સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે 26મા દિવસે શેની પ્રેક્ટિસ હતી વૈષ્ણવો એ આપણે જોઈ લઈશું. બહુ બધી પ્રેક્ટિસ છે. આપણે બધું થોડું યાદ રાખીને થોડું જીવનમાં ઉતારતા જઈશું. પ્રભુ કૃપા કરે ને આપણે બધું જીવનમાં ઉતારીએ અને હર ક્ષણ પ્રભુને યાદ રાખીએ. આપણે શું શીખ્યા હતા? ખરો સ્વતંત્ર કોણ? જેના જીવનમાં સંયમ છે અને જે પરમાત્માને અધીન છે તે ખરો સ્વતંત્ર છે. બીજું, દુઃખમાં ડહાપણ આવે છે. પ્રભુ પાસે એકાદ દુઃખ તો માંગજો, જેથી અક્કલ ઠેકાણે રહે. વૈષ્ણવ એ છે કે જે વેરનો બદલો પ્રેમથી આપે છે. જય શ્રી કૃષ્ણ કહેવાનો અર્થ શું છે? જય શ્રી કૃષ્ણ એટલે કે મને જે દેખાય છે તે કૃષ્ણમય છે. પછી હજી આપણે શું શીખ્યા હતા? કે જેનો સ્વભાવ સુંદર છે તે પ્રભુને વહાલો લાગે છે. હવે સ્વભાવ સુંદર કેવી રીતે બને? કે જ્યારે અપકારનો બદલો ઉપકારથી આપીએ ત્યારે. ઇન્દ્રિય રૂપી ઘોડાઓનો રથ પ્રભુને સોંપવો. આપણી જે અલગ અલગ ઇન્દ્રિયો છે, અલગ અલગ માંગે છે બધું, તો આપણે તેને આપી દેવું નહીં, પરંતુ એની લગામ આપણે પ્રભુને સોંપવી. હજી આપણે શીખ્યા હતા કે મનુષ્ય જીવનમાં ધન મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. મનુષ્ય જીવનમાં ધન મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. પૈસા માટે ધર્મનો ત્યાગ કરે તે ઈશ્વરને ગમતો નથી. પૈસા માટે આપણે ધર્મનો ત્યાગ કરીએ તો પ્રભુને ગમે નહીં, પરંતુ ધર્મ માટે આપણે પૈસાનો ત્યાગ કરીએ તો પ્રભુને ગમે. અને ખાસ આપણે જે શીખ્યા હતા એ આપણે યાદ રાખવું જોઈએ કે કોઈના આશીર્વાદ ના લઈએ તો વાંધો નહીં, પરંતુ કોઈનો નિશાસો લેવો નહીં. કોઈને રડાવશો નહીં. કોઈનો નિશાસો લેશો નહીં અને કોઈને રડાવશો નહીં. હજી આપણે શીખ્યા હતા કે બ્રાહ્મણનું અપમાન એના મરણના સમાન છે, માટે ક્યારેય બ્રાહ્મણનું અપમાન કરવું નહીં. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે, તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે અશ્વત્થામાએ વિચાર્યું કે પાંડવોએ મારું અપમાન કર્યું છે તો હું એને બદલો લઈશ. એટલે અશ્વત્થામાએ ઉત્તરાના પેટમાં ગર્ભ છે તો એ ગર્ભનો નાશ થાય તેના માટે તેના ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરા વ્યાકુળ થયા છે. હરિસ્મરણ અને હરિ આશ્રય લે તો ભગવાન માર્ગ બતાવે છે. હરિસ્મરણ અને હરિ આશ્રય લે તો ભગવાન માર્ગ બતાવે છે. ઈશ્વર સ્મરણ વારંવાર કરે તો ભાવ શુદ્ધ થાય છે. ઈશ્વરનું સ્મરણ વારંવાર કરીએ તો ભાવ શુદ્ધ થાય છે. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના શરીરને બાળવા લાગ્યું. હવે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું તો ઉત્તરાના શરીરને બાળવા લાગ્યું. ઉત્તરા દોડતા દોડતા શ્રી કૃષ્ણ પાસે આવ્યા છે. શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં જઈને પરીક્ષિતનું રક્ષણ કરે છે. પ્રભુએ શું કર્યું? ગર્ભમાં જઈને પરીક્ષિતનું રક્ષણ કર્યું. જીવ માત્ર પરીક્ષિત છે. હવે આમાં આપણે શું શીખવાનું છે કે જીવ માત્ર એટલે આપણે બધા પરીક્ષિત છે. આપણા બધાનું ગર્ભમાં રક્ષણ કોણે કર્યું છે? પ્રભુએ જ કર્યું છે. જીવ માત્રનું રક્ષણ ગર્ભમાં ઈશ્વર કરે છે. બહાર આવ્યા પછી પણ જીવનું રક્ષણ તો ભગવાન જ કરે છે. જીવ માત્ર પરીક્ષિત જેવા છે. ભગવાને ઉત્તરાના ગર્ભમાંના પરીક્ષિતનું રક્ષણ કર્યું એટલું જ નહીં, તે જીવ માત્રનું રક્ષણ કરે છે.
ગર્ભમાં તો જીવાત્મા હાથ જોડીને પરમાત્માને સતત નમન કરે છે, પરંતુ બહાર આવ્યા પછી બે હાથ એના છૂટા થાય છે અને તેનું નમન છૂટી જાય છે અને તે પ્રભુને પણ ભૂલી જાય છે. ગર્ભાવસ્થામાં જીવનું રક્ષણ પરમાત્મા કરે છે. બાલ્યાવસ્થામાં પણ જીવનું રક્ષણ પરમાત્મા જ કરે છે. એ તો જવાનીમાં માનવી ભાન ભૂલી જાય છે. જવાનીમાં માનવી ભાન ભૂલે છે અને અક્કડમાં ચાલે છે અને કહે છે કે હું ધર્મમાં માનતો નથી, હું ઈશ્વરમાં માનતો નથી. દ્રૌપદીએ ઉત્તરાને સારી શિખામણ આપી હતી. હવે આ ઉત્તરા કેમ શ્રી કૃષ્ણ ભગવાનના શરણમાં ગયા? જ્યારે એમનું શરીર બળવા લાગ્યું તો એ બીજે ક્યાંય ના ગયા અને પ્રભુ પાસે કેમ ગયા? કારણ કે એને શિખામણ કોણે આપી હતી? દ્રૌપદીએ. દ્રૌપદીએ ઉત્તરાને સાચી શિખામણ આપેલી કે જીવનમાં દુઃખનો પ્રસંગ આવે ત્યારે ઠાકોરજીના ચરણનો આશ્રય લેવો. જીવનમાં દુઃખનો પ્રસંગ આવે ત્યારે ઠાકોરજીના ચરણનો આશ્રય લેવો. કોઈ દુઃખનો પ્રસંગ આવે ત્યારે શ્રી કૃષ્ણના શરણે જજે. દ્રૌપદીએ ઉત્તરાને કહ્યું હતું કે કોઈ દુઃખનો પ્રસંગ આવે તો શ્રી કૃષ્ણના શરણે જજે. કનૈયો પ્રેમાળ છે, કનૈયો પ્રેમાળ છે, તે તને જરૂર મદદ કરશે. તમારા દુઃખની કથા દ્વારકાનાથ સિવાય કોઈને કહેશો નહીં. ઉત્તરાએ જોયેલું કે મારા સાસુજી રોજ દ્વારકાનાથને રીઝાવે છે. બાળક અનુકરણ જલ્દી કરે છે. બાળક હોય ને, આપણે કહીએ આમ ના કરતો, આમ ના કરતો, પણ એ આપણું બોલેલું નહીં કરે, એ આપણે જે કરીશું એ જલ્દી કરશે. એટલે બાળક અનુકરણ જલ્દી કરે છે. બાળકના દેખતા પાપ કરશો નહીં. તેથી ઉત્તરા રક્ષણ માટે પાંડવો પાસે ગયા નથી, પરંતુ તે પરમાત્મા પાસે ગયા છે. માતાના પેટમાં જ પરીક્ષિતને પરમાત્માના દર્શન થયા છે. તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. ભગવાન કોઈના ગર્ભમાં જતા નથી. પરમાત્માની લીલા અપ્રાકૃત છે. ભગવાન કોઈના ગર્ભમાં જતા નથી. તેમની લીલા અપ્રાકૃત છે. દેવકીના પેટમાં ભગવાન ગયા નથી. દેવકીને ભ્રાંતિ કરાવી છે કે તારા પેટમાં ભગવાન છે, પરંતુ આજે એવી જરૂર હતી કે ભક્તનું રક્ષણ કરવાનું હતું. ભક્તનું રક્ષણ કરવાનું હતું એટલે પરમાત્માએ ગર્ભમાં જઈને રક્ષણ કર્યું છે. પરમ આશ્ચર્ય થયું છે. શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું. પરીક્ષિતનું રક્ષણ કરી દ્વારકાનાથ દ્વારકા પધારવા તૈયાર થયા. પરીક્ષિતનું રક્ષણ કર્યું અને પ્રભુ હવે દ્વારકા પધારવા તૈયાર થયા છે. કુંતા એ મર્યાદા ભક્તિ છે, સાધન ભક્તિ છે. યશોદા એ પુષ્ટિ ભક્તિ છે. યશોદાનો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો. પ્રેમ લક્ષણા ભક્તિમાં વ્યવહાર અને ભક્તિનો ભેદ રહેતો નથી. વૈષ્ણવની દરેક ક્રિયા ભક્તિ બની જાય છે. વૈષ્ણવની દરેક ક્રિયા ભક્તિ બની જાય છે. મર્યાદા ભક્તિ પહેલા આવે છે અને પછી પુષ્ટિ ભક્તિ આવે છે. મર્યાદા ભક્તિ એ સાધન છે, તેથી આરંભમાં આવે છે. પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે, એટલે અંતમાં આવે છે. ભાગવતમાં 9મા સ્કંદ સુધી સાધન ભક્તિનું વર્ણન છે. 10મા સ્કંદમાં સાધ્ય ભક્તિનું વર્ણન છે. સાધ્ય ભક્તિ પ્રભુને બાંધે છે. સાધ્ય ભક્તિ પ્રભુને બાંધે છે. પુષ્ટિ ભક્તિ ભગવાનને બાંધશે. એની કથા ભાગવતમાં છેવટે આવે છે. દરેક વ્યવહારને ભક્તિરૂપ બનાવે તે પુષ્ટિ ભક્તિ છે. ભક્તિ માર્ગમાં ભગવત વિયોગ સહન થતો નથી. ભક્તિ માર્ગમાં ભગવત વિયોગ સહન થતો નથી. ભક્તિમાં ભગવાનનો વિરહ સહન થતો નથી. ભક્તિમાં ભગવાનનો વિરહ સહન થતો નથી. વૈષ્ણવ તે છે કે જે પ્રભુના વિરહમાં બળે છે. દ્વારકાનાથ દ્વારકા જવા તૈયાર થયા. કુંતાજીનું હૃદય ભરાયું છે. ઝંખના છે કે 24 કલાક હું શ્રી કૃષ્ણને નિહાળ્યા કરું. કુંતાજીને શું થાય છે? 24 કલાક હું પ્રભુને નિહાળ્યા કરું. મારા શ્રી કૃષ્ણ મારાથી દૂર ન જાય. જે રસ્તે ભગવાનનો રથ જવાનો હતો ત્યાં કુંતાજી આવ્યા છે. રસ્તામાં હાથ જોડીને ઊભા છે. પ્રભુએ દારૂક સારથીને રથ ઊભો રાખવા કહ્યું. ફૈબા, અત્રે માર્ગમાં કેમ ઊભા છો? કુંતાજીને જોઈ પ્રભુ રથમાંથી ઉતર્યા છે. કુંતાજી વંદન કરે છે. વંદનથી પ્રભુ બંધનમાં આવે છે. આપણે શરૂઆતમાં શીખ્યા હતા ને કે વંદનથી પ્રભુ બંધનમાં આવે છે. વંદન કરો ત્યારે કરેલા પાપોને યાદ કરો તો હૃદય દીન બનશે.
સૂતજી વર્ણન કરે છે, રોજનો નિયમ છે કે ભગવાન કુંતાને પ્રણામ કરે છે. રોજનો નિયમ શું હતો કે પ્રભુ નાના છે અને કુંતા ફઈ છે એમના, એટલે રોજ પ્રભુ કુંતાને વંદન કરે, કુંતા માતાને વંદન કરે. ત્યારે આજે શું થયું? આજે કુંતા માતાએ પ્રભુને વંદન કર્યા. પ્રભુ કહે છે, તમે આ શું કરો છો? હું તો તમારા ભાઈનો દીકરો છું, તમે મને પ્રણામ કરો એ શોભે નહીં. કુંતાજી કહે છે, આજ દિન સુધી હું માનતી હતી કે તમે મારા ભાઈના પુત્ર છો. આજે સમજાયું કે આપ તો ઈશ્વર છો. યોગીઓ તમારું ધ્યાન કરે છે, તમે સર્વના પિતા છો. યોગીઓ તમારું ધ્યાન કરે છે. કુંતાજી શું કહી રહ્યા છે પ્રભુને? કે યોગીઓ તમારું ધ્યાન કરે છે, તમે સર્વના પિતા છો. કુંતાની દાસ્ય મિશ્રિત વાત્સલ્ય ભક્તિ છે, હનુમાનજીની દાસ્ય ભક્તિ છે. દાસ્ય ભક્તિના આચાર્ય હનુમાનજી છે. દાસ્ય ભાવથી હૃદય દીન બને છે. મારા ધણીના સામું જોવાની મારી હિંમત થતી નથી, હું તો તેમનો નોકર છું. એ દાસ્ય ભક્તિ. દાસ્ય ભક્તિ અધિકારી મહાત્માને પ્રાપ્ત થાય છે. દાસ્ય ભક્તિમાં ચરણો ઉપર નજર સ્થિર કરવી પડે છે. કોઈ ભાવ વગર ભક્તિ સિદ્ધ થતી નથી. ઈશ્વર સાથે કાંઈ સંબંધ જોડવો પડે છે. શું કીધું? ઈશ્વર સાથે કાંઈ સંબંધ જોડવો પડે છે. આ ખાસ ધ્યાન રાખજો. મર્યાદા ભક્તિમાં દાસ્ય ભાવ મુખ્ય છે. કુંતાજી વાત્સલ્ય ભાવથી કૃષ્ણના મુખને નિહાળે છે. મારા ભાઈનો દીકરો એટલે વાત્સલ્ય ભાવ, મારા ભગવાન એટલે દાસ્ય ભાવ. ચરણ જોવાથી તૃપ્તિ થતી નથી એટલે મુખ તરફ જોવે છે અને કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે. કુંતાજી ભગવાનની સ્તુતિ જે કરી એનો અર્થ આપણે જોઈએ. જેમની નાભીમાંથી બ્રહ્માનું જન્મસ્થળ કમલ પ્રગટ થયું છે. જેમની નાભીમાંથી બ્રહ્માનું જન્મસ્થાન કમલ પ્રગટ થયું છે. જેણે સુંદર કમળોની માળા ધારણ કરેલી છે. જેમના નેત્રો કમળની સમાન વિશાળ અને કોમળ છે. જેમના ચરણ કમળોમાં કમળનું ચિહ્ન છે. એવા હે કૃષ્ણ, આપને વારંવાર નમન કરું છું. ભગવાનની સ્તુતિ રોજ 3 વાર કરવી. પ્રભુની સ્તુતિ રોજ 3 વાર કરવી. સવારે, બપોરે અને રાત્રે સૂતા પહેલા. તે ઉપરાંત સુખમાં સ્તુતિ કરવી, દુઃખમાં પણ સ્તુતિ કરવી અને અંતકાળે પણ સ્તુતિ કરવી. અર્જુન દુઃખમાં સ્તુતિ કરે છે. અર્જુન દુઃખમાં સ્તુતિ કરે છે. કુંતાજી સુખમાં સ્તુતિ કરે છે. અંતકાળ વખતે ભીષ્મ સ્તુતિ કરે છે. સુખાવસાને, દુઃખાવસાને, દેહાવસાને એ પ્રમાણે સ્તુતિ કરવી. કુંતાજી કહે છે, પ્રભુએ એમને સુખી કર્યા છે, અમને કેવા કેવા દુઃખમાંથી ઉગાર્યા છે. કુંતાજી પ્રભુને શું કહે છે? કે તમે અમને સુખી કર્યા છે, તમે કેવા કેવા દુઃખમાંથી અમને ઉગાર્યા છે. ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે છે. કુંતાજી ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે છે. કુંતાજી પ્રભુના ઉપકાર ભૂલ્યા નથી. ત્યારે અતિ સુખમાં મનુષ્ય દુઃખના દિવસો ભૂલી જાય છે. જ્યારે બહુ સુખ આવે ત્યારે મનુષ્ય દુઃખના દિવસ ભૂલી જાય છે. કુંતાજી કહે છે કે હું વિધવા થઈ, મારા બાળકો નાના હતા ત્યારે નાથ તમે જ મારું રક્ષણ કર્યું હતું. જીવ માત્ર ઉપર ભગવાન અનેક ઉપકાર કરે છે, પણ જીવ એ ઉપકાર ભૂલી જાય છે. પરમાત્માના ઉપકારને ભૂલવો ન જોઈએ. પરમાત્માના ઉપકારોને ભૂલવા ન જોઈએ. આપણે બીમારીમાંથી બચીએ ત્યારે અમુક દવાથી સારું થયું એમ માનીએ, અમુક ડૉક્ટરે બચાવ્યો એમ માનીએ, પણ ભગવાને બચાવ્યા એમ માનતા નથી, ભગવાનનો ઉપકાર માનતા નથી. જરા વિચાર કરો કે ડૉક્ટરની દવામાં ને ઇન્જેક્શનમાં બચાવવાની શક્તિ છે? બચાવનારો તો કોઈ બીજો જ છે. ડૉક્ટરમાં જો બચાવવાની શક્તિ હોત તો ડૉક્ટરના ઘરે તો કોઈ દિવસ છેલ્લો વરઘોડો નીકળ્યો જ ના હોત. જળ વિના નદી શોભે નહીં, તેમ પ્રાણ વગર શરીર શોભે નહીં. કુમકુમના ચાંદલા વગર સૌભાગ્યવતી સ્ત્રી શોભે નહીં, તેમ આપ વિના અમે પાંડવો શોભીએ નહીં. કુંતાજી શું કહે છે? આપ વિના અમે પાંડવો શોભીએ જ નહીં. નાથ, આપને લીધે અમે સુખી છીએ. ગોપીઓ પણ ગોપી ગીતમાં ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે છે. ગોપીઓ શું કહે છે? કે યમુનાજીના વિસ્મય જળથી થનાર મૃત્યુથી, અજગરના રૂપમાં ખાઈ જનાર અઘાસુરથી, ઇન્દ્રની વર્ષા, આંધી, વીજળી, દાવાનળથી આપે અમારું રક્ષણ કર્યું છે.
એટલે બધા પ્રભુના ઉપકારો યાદ કરે છે. એમ આપણે પણ જ્યારે પ્રભુને વંદન કરીએ ત્યારે પ્રભુના ઉપકારો યાદ રાખવા જોઈએ. સંસારમાં સંસારનું ઝેર વારંવાર બાળે છે. સંસારમાં સંસારનું ઝેર વારંવાર બાળે છે. કુંતાજી યાદ કરે છે, દુર્યોધને મારા ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા હતા, ત્યારે આપે તેને ઉગાર્યો છે. લાક્ષાગૃહમાં અમારી લાજ પ્રભુ આપે રાખી છે. આપના ઉપકારો અનંત છે, તેનો બદલો વાળી શકાય તેમ નથી. મારી દ્રૌપદીને દુશાસન સભામાં લઈ ગયો હતો. દ્રૌપદીને દુશાસન સભામાં લઈ ગયો હતો. તે વખતે દુર્યોધને કહ્યું કે દ્રૌપદી આપણી દાસી થઈ, તેને નિર્વસ્ત્ર કરો. દુશાસન સાડી ખેંચવા લાગ્યો. પણ ભગવાન જેને ઢાંકે તેને કોણ ઉઘાડું કરી શકે? દુશાસન થાકી ગયો. લોકો આશ્ચર્યમાં પડ્યા. સાડી હૈ કે નારી હૈ, સાડી કી હી નારી હૈ. જીવ ઈશ્વરને કાંઈ આપી શકે નહીં. જગતનું સર્વ ઈશ્વરનું છે. જગતનું સર્વ ઈશ્વરનું છે. આપણે ઈશ્વરને કશું આપી શકતા નથી. ભગવાન કહે છે મારું છે ને મને આપે છે, એમાં શું મોટી ધાડ પાડી? રોજ 3 વખત પ્રાર્થના કરો, નાથ હું તમારો છું, નાથ હું તમારો છું, નાથ હું તમારો છું. મારા ઉપર અનંત ઉપકાર છે. કુંતાજી કહે છે આપના ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકું? હું તો આપના ચરણમાં વારંવાર વંદન કરું છું. કુંતાજી શું કહે છે? આપના ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકું? હું તો ખાલી આપના ચરણમાં વારંવાર વંદન કરું છું. નાથ અમારો ત્યાગ ન કરો. તમે દ્વારકા પધારો છો, પણ મને એક વરદાન માંગવાની ઈચ્છા છે. આપો અને પછી જાઓ. છેલ્લે કુંતાજીએ શું કીધું? મને એક વરદાન માંગવું છે, મને વરદાન આપો અને પછી જાઓ. કુંતાજીએ જે માંગ્યું છે એવું દુનિયામાં કોઈએ માંગ્યું નથી અને માંગશે પણ નહીં. કુંતાજીએ માંગ્યું અને માંગતી વખતે જે શ્લોક બોલ્યા એનો અર્થ આ છે, હે જગતના ગુરુ, અમારા જીવનમાં ડગલે પગલે સદા વિપત્તિઓ આવતી રહો. શું માંગ્યું કુંતાજીએ? કે અમારા જીવનમાં ડગલે પગલે સદા વિપત્તિઓ આવતી રહો, કારણ કે વિપત્તિઓમાં જ નિશ્ચિત રૂપથી આપના દર્શન થયા કરે છે. આપણા જીવનમાં વિપત્તિ હોય તો આપણે પ્રભુને યાદ કરીએ ને, એમ કુંતાજી કહે છે કે વિપત્તિઓમાં જ નિશ્ચિત રૂપથી આપના દર્શન થયા કરે છે, અને આપના દર્શન થાય તે પછી જન્મ મૃત્યુના ચક્કરમાં આવવું પડતું નથી. દુઃખમાં જ મનુષ્યને ડહાપણ આવે છે. દુઃખમાં જ જીવને પ્રભુ પાસે જવાનું મન થાય છે. વિપત્તિમાં જ એનું સ્મરણ થાય છે. તેથી વિપત્તિ એ સાચી સંપત્તિ છે. વિપત્તિ એ વિપત્તિ નથી, પણ વિપત્તિ એ સાચી સંપત્તિ છે. પ્રભુનું વિસ્મરણ થાય એ સાચી વિપત્તિ. વિપત્તિ કોને કહેવાય? કે આપણે પ્રભુને ભૂલી જઈએ અને નારાયણનું સ્મરણ કાયમ રહે એ જ સાચી સંપત્તિ છે. મનુષ્યને પ્રભુ વિના ચેન પડે છે, કારણ કે ભક્તિ રસને તે સમજ્યો નથી. કુંતાએ માંગ્યું છે, નાથ મોટા મોટા દુઃખના પ્રસંગો આવીને માથે પડે તેવું વરદાન આપો. કુંતાજીએ શું માંગ્યું? કે મોટા મોટા દુઃખના પ્રસંગો આવીને માથે પડે તેવું વરદાન આપો. કુંતાજીએ દુઃખ માંગ્યું છે. કૃષ્ણ કહે છે કે તમે આ શું માંગો છો? તમે શાનભાન તો ભૂલી નથી ગયા ને? આજ દિન સુધી દુઃખના અનેક પ્રસંગો આવ્યા, હવે તો સુખનો વારો આવ્યો છે, પણ તમને હજી દુઃખ ભોગવવાની આશા છે? સર્વ પ્રકારનું જેને અભિમાન છૂટે છે, જે દીન બને છે, તે ભગવાનને વહાલો લાગે છે. કુંતાજી દીન બન્યા છે. નાથ હું જે માંગુ છું તે યોગ્ય છે. દુઃખ મારો ગુરુ છે. દુઃખમાં મનુષ્યને ડહાપણ આવે છે. દુઃખમાં જીવને પરમાત્માને શરણે જવાની ઈચ્છા થાય છે. દુઃખમાં જીવને પરમાત્માના શરણે જવાની ઈચ્છા થાય છે. જે દુઃખમાં નારાયણનું સ્મરણ થાય તે તો સુખ છે, તેને દુઃખ કેમ કહેવાય? વિપત્તિમાં તમારું સ્મરણ થાય છે, તેથી હું તેને સંપત્તિ માનું છું. એ બધું કુંતાજીએ પ્રભુને કીધું. હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું છે કે તમારા ધ્યાનમાં સીતાજી તન્મય થયા છે, તેથી હું કહું છું કે સીતાજી આનંદમાં છે. નાથ જ્યારે તમારું સ્મરણ ભજન ન થાય ત્યારે જ સાચી વિપત્તિ આવી છે તેમ સમજવું.
મારે માથે વિપત્તિઓ આવે કે જેથી તમારા ચરણનો આશ્રય કરવાની ભાવના જાગે. દુનિયાના મહાન પુરુષોને પહેલા દુઃખના પ્રસંગો આવ્યા છે. દુનિયાના જે મહાન પુરુષો છે એને પહેલા દુઃખ જ પડ્યું છે. એવું બધું કુંતાજી પ્રભુને કહે છે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ કે જે આપણે જીવનમાં અમલ કરતા રહીશું. આપણે એ શીખ્યા કે હરિસ્મરણ અને હરિ આશ્રય લે તો ભગવાન માર્ગ બતાવે છે. હરિસ્મરણ અને હરિ આશ્રય લે તો પ્રભુ માર્ગ બતાવે છે. ઈશ્વર સ્મરણ વારંવાર કરે તો ભાવ શુદ્ધ થાય છે. પછી આપણે શીખ્યા જીવનમાં દુઃખનો પ્રસંગ આવે ત્યારે ઠાકોરજીના ચરણનો આશ્રય લેવો. ભક્તિમાં ભગવાનનો વિરહ સહન થતો નથી. ભક્તિમાં ભગવાનનો વિરહ સહન થતો નથી. વૈષ્ણવ તે છે કે જે પ્રભુના વિરહમાં બળે છે. પછી બીજું આપણે શીખ્યા કે ભગવાનની સ્તુતિ રોજ 3 વખત કરવી. સવારે, બપોરે અને રાત્રે સૂતા પહેલા. તે ઉપરાંત સુખમાં સ્તુતિ કરવી, દુઃખમાં સ્તુતિ કરવી અને અંતકાળે પણ સ્તુતિ કરવી. દુઃખમાં જ મનુષ્યને ડહાપણ આવે છે. બીજું શું શીખ્યા? દુઃખમાં જ મનુષ્યને ડહાપણ આવે છે. દુઃખમાં જ જીવને પ્રભુ પાસે જવાનું મન થાય છે. વિપત્તિમાં જ એનું સ્મરણ થાય છે. તેથી વિપત્તિ એ સાચી સંપત્તિ છે. નારાયણનું સ્મરણ કાયમ રહે એ જ સાચી સંપત્તિ છે. દુઃખમાં જીવને પરમાત્માના શરણે જવાની ઈચ્છા થાય છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.